ઈડર તાલુકાના સુરપુર ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગામ સુરપુરમાં રવિ કૃષિ મહોત્સવ વર્ષ 2024 અંતર્ગત જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના ઈડર દ્વારા પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત વિનામૂલ્યે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગામ સુરપુર પશુપાલકોના સહકાર અને સહયોગથી સફળ બનાવ્યું હતું, જેમાં તમામ વર્ગના પશુઓને વિવિધ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી હતી તથા કેમ્પમાં મેડિસિન કેસ 119, સર્જરી કેસ 2, જાતીય આરોગ્ય તપાસણી કેસ 56, ડીવર્મિંગ કેસ 253, એમ કુલ કેસ 429 અને ગાય વર્ગના 140, ભેંસ વર્ગના 89, ઘેટા બકરા કુલ 200 પશુઓને સારવાર આપવામાં આવી હતી। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। ખેબ્રહ્મા ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 63મો મહાનિવારણ દિવસ નિમિત્તે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। 6 ડિસેમ્બર એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન। આ દિવસે ખેબ્રહ્મા તાલુકા અને શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરાઈ હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, રાજેન્દ્રસિંહ, પ્રશાંતભાઈ, બ્રિજેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, રોહિતકુમાર બારડ, વસંતભાઈ પરમાર, યોગેશભાઈ ઝાલા, નાથાભાઈ પરમાર, અજયભાઈ, જીગરભાઈ વૈષ્ણવ, નવગણભાઈ તરાલ, રાવતાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબની જીવનની યાદો વાગોળી હતી। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે રામજી મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર થતા હુમલાઓ અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું, જેમાં એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર થતા અત્યાચારો અને હુમલાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશની અંદર તથા હિન્દુ ઉપર હુમલાઓ અને અત્યાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે એક રેલી યોજી માંગણી કરતું આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપેક્ષ જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે, ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે, ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં સૌ સાથે જોડી અને સંગઠનોએ પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોમગાર્ડનો ધ્વજ ફરકાવ્યા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો ઉપર આવેલા બાવલાઓની સફાઈ કરાવી તેના ફૂલહાર કરવામાં આવ્યા હતા।
તેમજ સિવિલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ સહિત હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પાલનપુર. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન હોય આજરોજ જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે પાલનપુર, અમીરગઢ, છાપી, વડગામના યુનિટ અધિકારીઓ ભેગા મળી પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને ઉડાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, મુસ્તાકભાઈ તેમજ ચારે યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. જય હિન્દ. ખેબ્રહ્મા તાલુકાના નાકા ગામ ખાતે 70 વર્ષથી વધારે આયુષ્યવાળા વ્યક્તિઓનું વય વંદના અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ સાબરકાંઠા જિલ્લાના ખેબ્રહ્મા તાલુકાના નાકા ગામ ખાતે 70 વર્ષથી વધારે આયુષ્યવાળા વ્યક્તિઓનું વય વંદના અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કેમ્પ કરી કાર્ડ કાઢવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા સંયોજક દીપભાઈ પટેલ, નાકા ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઈ ડાભી તથા તાલુકાના સંયોજક જીતેન્દ્રભાઈ વણજારા, રોહિતભાઈ પંચાલ તેમજ નાકા હેલ્થ સેન્ટરના કર્મચારી સિદ્ધરાજસિંહ ચૌહાણ, ચંપકભાઈ બેગડિયા, પ્રમોદભાઈ સુથાર, નૈનાબેન કટેરિયા હાજર રહ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા.